हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે। આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ની વાત કરીશું। તો આની પહેલાં તમે ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયો હોય તો ખાસ જોઈ આવો। એમાં આપણે બેઝિક માહિતી આપી છે, દરેક સૂત્રો, અંતરસૂત્ર, પછી આપણે ત્રિકોણનો પ્રકાર, ચતુષ્કોણના પ્રકાર, સમરેખ બિંદુઓ, પછી આપણે વિભાજન બિંદુઓ, પછી આપણે અલગ અલગ સૂત્રો આપ્યા છે। તો તમારે ખાસ ધ્યાન રાખવાના છે। તો તમે હજુ સુધી લેક્ચર ના જોયો તો તમે જોઈ આવી શકો છો। તો ચાલો આપણે ઉદાહરણ નંબર 1થી આપણે શરૂઆત કરીએ। તો એની આપણે પહેલાં તો રકમ વાંચીએ કે બિંદુઓ છે જેના યામ અહીંયા આપણને આપેલા છે કે 3 અને 2 એક બિંદુ છે એના યામ છે, એક બિંદુને યામ છે -2 અને -3, અને ત્રીજા બિંદુને યામ છે 2 અને 3। તો આ ત્રણેય બિંદુ ભેગા થઈ અને એક ત્રિકોણ બનાવશે। આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે, જો આ ત્રિકોણ બનાવે તો રચાયેલા ત્રિકોણનો પ્રકાર કયો છે। તો આપણે અંતરસૂત્રના આધારે ત્રણેય બાજુના માપ શોધવા પડશે, અને પછી આપણે જો માપ સરખા થાય તો સમબાજુ ત્રિકોણ ત્રણેય બાજુના, જો બે બાજુના માપ સરખા થાય તો દ્વિબાજુ ત્રિકોણ, અને જો એક પણ બાજુના માપ સરખા ના થાય તો વિષમ બાજુ અથવા કાટકોણ ત્રિકોણ હશે। પણ જો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણ હશે અથવા વિષમ બાજુ ત્રિકોણ હશે। તો જેને પણ સમજણ પડી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે, અથવા એક દાખલો તો મારા સાથે પણ તમે ચેક કરી શકો છો। તો ચલો આપણે હું અહીંયા ગણાવું છું। ધારો કે અહીંયા આપણને કોઈ ત્રિકોણ આપેલો છે, તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણને આપેલો છે ત્રિકોણ। આ આપણે અહીંયા કોઈ ત્રિકોણ દોર્યો। હાલ આપણને કોઈ આઈડિયા નથી કે કયો ત્રિકોણ છે, તો આપણે સિમ્પલી એમને ખાલી એક ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો છે। સમજણ પડી ગઈ? અને એના આપણને શિરોબિંદુના યામ આપેલા છે, તો આપણે લખી દઈએ યામ અહીંયા। તો ચલો આપણે લખી દઈએ। તો અહીંયા આપણે નામ આપી દઈએ, પહેલાં તો A, B અને C। તો એના યામ શું છે અહીંયા 3 અને 2, પછી બીજા બિંદુના યામ છે -2 અને -3, અને ત્રીજા બિંદુના યામ છે 2 અને 3। તો હવે અહીંયા આપણે જો અંતરસૂત્ર દ્વારા ABનું માપ શોધીશું, પછી BCનું માપ શોધીશું, અને પછી ACનું માપ શોધીશું, અને પછી કઈ બાજુ સરખી છે, કેટલી બાજુ સરખી છે એના આધારે આપણે ત્રિકોણ નક્કી કરીશું। તો ચલો આપણે અંતરસૂત્રના આધારે શોધીએ અહીંયા। તો અહીંયા આપણે શોધીએ, તો સૌપ્રથમ તો આપણે ABનું માપ શોધીશું અહીંયા। તો ચલો આપણે શોધી લઈએ। તો આપણે સૂત્ર તમને યાદ જ છે, મેં આગલા લેક્ચરમાં કરાવ્યું જ હતું કે અહીંયા ABનો વર્ગ બરાબર શું થશે, અહીંયા x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ। તો અહીંયા જો ABમાં x1 કેટલું છે, એટલે કે જો જે એનો x યામ હોય એને આપણે x1 કહીશું, એટલે કે અહીંયા શું છે 3 છે જુઓ, તો 3, અને x2 શું બનશે બીનો x યામ, એટલે કે અહીંયા -2 બનશે। તો અહીંયા માઇનસ એકવાર આવશે, અને પછી x2 -2 છે એટલે 2 વાર માઇનસ આવશે, પછી આખાનો વર્ગ। સમજણ પડી ગઈ? પ્લસ y1 કેટલા છે અહીંયા જો, એટલે કે એનો y આમ 2, તો લખી દઈએ 2, પછી માઇનસ નિશાની, અને y2 છે એ બીનો y આમ બનશે એટલે કે -3। હવે -3 પછી આખા કૌંસનો વર્ગ। સમજણ પડી ગઈ અહીંયા? તો જુઓ હવે કૌંસની અંદર 3 અને -2 અને -2 તો +2 બનશે, માઇનસ પ્લસ બનશે, અને પછી કૌંસનો વર્ગ। આગળ 2, હવે માઇનસ અને -3 તો માઇનસ પ્લસ બનશે, +3 કૌંસનો વર્ગ। હવે 3 + 2 કેટલા થશે 5, તો કે 5નો વર્ગ, અને 2 + 3 એ પણ 5 થશે, તો 5નો વર્ગ। 5નો વર્ગ કેટલો થાય 25 થશે, અને અહીંયા પણ 25 થશે, અને 25 અને 25નો સરવાળો અહીંયા 50 થશે। તો 50 આપણને શું મળ્યું અહીંયા ABનો વર્ગ મળ્યો અહીંયા આપણને। તો આપણે એને હાઇલાઇટ કરી દઈએ કે ABનો વર્ગ આપણે અહીંયા હાઇલાઇટ કરી દીધું છે। સમજણ પડી ગઈ? પણ અહીંયા આપણે AB બાજુ શોધીશું। તો અહીંયા જો AB બાજુ શોધવા માટે આપણે શું કરીશું, હવે તો અહીંયા બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું। તો અહીંયા જો વર્ગમૂળ લઈએ તો વર્ગ નીકળી જશે ABની બાજુનો, તો અહીંયા AB વધ્યા, અને પેલી સાઈડ વર્ગમૂળની અંદર 50 આવશે। સમજણ પડી ગઈ? હવે આપણે 50ના અવયવ લઈએ સાઈડમાં। તો ચાલો આપણે અવયવ લઈએ અહીંયા કે 50ના અવયવ શું બનશે। તો અહીંયા આપણે સાઈડમાં 50ના અવયવ લેવાનો પ્રયત્ન કરીએ। તો 50ને આપણે 2 વડે ભાગીશું તો 25 બનશે,
25ને 2 વડે ભાગી શકાશે નહીં, પછી 3 વડે પણ નહીં ભાગી શકાય કેમ કે 3 × 8 = 24 થશે. 5 વડે ભાગીએ તો 5 વડે ભાગી શકાય છો કે હા 5 પાયો પાયો 25 અને પછી 5 પોતે એવી ભાજ્ય સંખ્યા છે તો 5 × 5. તો આપણને અવયવ શું મળ્યા 50ના? અહીંયા જુઓ તમે કે 2 અને પછી 5નો વર્ગ. તો 2 × 5નો વર્ગ આપણે લખી શકીએ કૌંસમાં. તો ચાલો લખી દઈએ અંદર કૌંસની અંદર 2 × 5નો વર્ગ કેમ કે 5 × 5 છે એટલે આપણે ડાયરેક્ટ 5નો વર્ગ લખ્યો છે. હવે જો 5નો વર્ગ છે ને વર્ગમૂળ છે તો બંને નીકળી જશે તો 5 બહાર આવશે પણ 2 બહાર આવી શકશે નહીં એટલે 2 વર્ગમૂળની અંદર જ રહેશે. તો આપણને ABની કિંમત મળી 5 × વર્ગમૂળની અંદર 2. સમજ પડી ગઈ? આને પણ આપણે હાઇલાઇટ કરી લઈએ. હવે AB વર્ગને કેમ હાઇલાઇટ કર્યો છે તો એની આપણે આગળ જરૂર પડશે અને ABની પણ આપણે જરૂર પડશે. તો આપણને મળી ગયું ABનું માપ. હવે આપણે અહીંયા BCનું માપ શોધીશું. ચલો શોધી લઈએ. અલગ પેનનો આપણે ઉપયોગ કરીશું કે અહીંયા BCનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ. આપણે અંતરસૂત્ર દ્વારા માપ શોધીશું. તેનું સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. સમજણ પડી ગઈ? હવે આપણે કિંમત લઈએ તો કે જુઓ જે x1 હોય એ bનો LCM એટલે કે -2 અને x2 શું બનશે cનો LCM એટલે કે +2. તો લખી દઈએ અહીંયા કે -2 પછી વચ્ચે માઇનસની નિશાની અને x2 અહીંયા આપણા 2 છે અને આખા કૌંસનો વર્ગ પ્લસ આપણે y1 અને y2 શોધવા પડશે. તો જુઓ y1 છે એ bનો y બનશે એટલે કે -3 અને y2 છે એ cનો y બનશે એટલે કે +3. તો લખી દઈએ y1 બરાબર -3 પછી વચ્ચે માઇનસની નિશાની અને y2 3 અને આખા કૌંસનો વર્ગ. સમજણ પડી ગઈ? હવે જો -2 અને -2 તો એનો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે તો અહીંયા -4નો વર્ગ બનશે. અહીંયા -3 અને -3 તો એનો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે તો -6નો વર્ગ. હવે -4નો વર્ગ કેટલો થાય તો +16 થાય. આપણે મેં કીધું હતું અંતરસૂત્ર કદાપી પણ ઋણ આવશે નહીં. ઋણ સંખ્યાનો વર્ગ તમારો ધન જ થશે. 4નો વર્ગ પણ 16 થાય અને -4નો વર્ગ પણ 16 થાય. એટલે કે -4 × -4 અહીંયા આપણે ગુણાકાર કરીએ કે -4 × -4 તો માઇનસ પ્લસ થશે અને 4 × 4 16 થશે. સમજ્યા પડી ગઈ? અહીંયા આપણે રફ એને રિમૂવ કરી દઈએ તો -4નો વર્ગ અહીંયા 16 અને -6નો વર્ગ +36 થશે. સમજણ પડી ગઈ? -6નો વર્ગ કે 6નો વર્ગ કરો એ સરખો જ થાય. તો ચલો આગળની ગણતરી આપણે સરવાળો કરીએ. તો જો 16માં આપણે 36 ઉમેરીશું તો કેટલા આવશે? અહીંયા 52 થશે. તો આપણે આ મળ્યું આપણને શું મળ્યું? BCનો વર્ગ. હવે આપણે સિમ્પલી BC બાજુ શોધવાની છે. તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીશું. તો જો બંને બાજુ વર્ગમૂળ કરીએ તો અહીંયા તો BCમાં વર્ગ નીકળી જશે વર્ગમૂળ આવશે એટલે અને અહીંયા વર્ગની અંદર 52 વર્ગમૂળની અંદર 52 આવશે. હવે આપણે 52ના અવયવ પાડીએ. તો ચલો અવયવ લઈએ અહીંયા આપણે સાઈડમાં. તો 52ને જો પહેલાં આપણે 2 વડે ભાગીએ તો શું મળશે? અહીંયા આપણે 26. 26ને 2 વડે ભાગીએ તો 13 મળશે અને 13 પોતે જ આવી ભાજ્ય સંખ્યા છે તો 13 × 13. તો અહીંયા આપણને અવયવ શું મળ્યા? 2નો વર્ગ × 13. તો આપણે લખી શકીએ કૌંસની અંદર 2નો વર્ગ કેમ કે 2 વખત છે તો એનો વર્ગ થઈ જાય. તો આપણે ડાયરેક્ટ લખી દઈશું 2નો વર્ગ × 13 વર્ગમૂળની અંદર 2નો વર્ગ × 13. હવે જો 2નો વર્ગ છે ને વર્ગમૂળ છે તો 2 તો વર્ગમૂળની બહાર નીકળી શકે કેમ કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે પણ 13 બહાર નીકળી શકશે જ નહીં કેમ કે 13નો વર્ગ છે નહીં. સમજ્યા પડી ગઈ? આ આપણને મળી ગયું BCનું માપ કે 2 × વર્ગમૂળની અંદર 13. આપણને BCનું માપ મળ્યું અને BC વર્ગ આપણને 52 મળ્યું હતું. સમજણ પડી ગઈ? હવે આપણે છેલ્લી બાજુ શોધી લઈએ AC. જો આપણને ABનું માપ મળી ગયું, BCનું માપ મળી ગયું, હવે આપણે ACનું માપ શોધી લઈએ. ચલો આગળ સિમ્પલી ગણતરી કરી અને આપણે ACનું માપ શોધી લઈએ. કઈ પેનનો ઉપયોગ કરીએ? આપણે આ પેનનો ઉપયોગ કરીએ. તો અહીંયા હવે ACનો વર્ગ. તો ACનો વર્ગ બરાબર સૂત્ર શું બનશે? તમને અંતરસૂત્ર બોલો. x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. તો અહીંયા ચલો આપણે x1 x2 અને y1 y2 આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીંયા જો AC છે તો x1 કેટલું બનશે? અહીંયા Aનો LCM તો કે +3 અને x2 શું બનશે? Cનો LCM
તો કે x1 3 છે અને x2 +2 છે, તો +3 અને +2. તો ચાલો આપણે લખી દઈએ +3 વચ્ચે માઇનસની નિશાની અને +2 એટલે કે આપણે એનો વર્ગ. સમજણ પડી ગઈ? પ્લસ હવે આપણે y1 અને y2 ફાઇન્ડ આઉટ કરીએ. તો ચાલો કરી લઈએ. તો y1 શું બનશે અહીંયા a નો y એટલે કે +2 અને y2 આપણું બનશે c નો y એટલે કે +3. તો 2 - 3 થશે. y1 - y2 2 - 3 થશે એના કૌંસનો વર્ગ. હવે જો 3માંથી 2 છે તો કેટલા વધશે અહીંયા 1, તો કે 1નો વર્ગ પ્લસ હવે 2માંથી 3 જશે તો નિશાની મોટાની આવશે અને મોટામાંથી નાનું બાદ જશે તો -1 આવશે, -1નો વર્ગ. તો 1નો વર્ગ શું થશે 1 અને -1નો વર્ગ પણ +1 થાય. 1 અને 1નો સરવાળો કરીશું તો અહીંયા 2 થશે. આ આપણને મળ્યું AC નો વર્ગ. આપણે AC શોધીશું તો બંને બાજુ વર્ગમૂળ કરીશું તો AC બરાબર આપણને મળ્યું વર્ગમૂળની અંદર 2. તો 2ના તો અવયવ પડશે નહીં, આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો. હવે આપણે ત્રણેય બાજુને સરખાવીએ કે શું ત્રણેય બાજુના માપ સરખા છે કે બે બાજુના માપ સરખા છે. તો આપણે ચલો સરખાવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણે ત્રણેય બાજુના અહીંયા સાઈડમાં માપ લખીએ. ખાલી અહીંયા આપણે કે AB બાજુ હતી, પછી BC હતી અને AC હતી. તો ચલો આપણે ત્રણેયના માપ લખીએ. તો અહીંયા તો જો ACનું માપ તો આપણે ઉપર લખેલું છે, વર્ગમૂળમાં 2 મળ્યો આપણને. BCનું માપ કેટલું મળે અહીંયા 2 વર્ગમૂળમાં 13, તો લખી દઈએ અહીંયા 2 વર્ગમૂળમાં 13. અને ABનું માપ કેટલું મળ્યું હતું આપણને અહીંયા જો 5 × વર્ગમૂળમાં 2, તો આપણને ABનું માપ મળ્યું હતું 5 × વર્ગમૂળમાં 2. તો શું ત્રણેય બાજુના માપ સરખા છે? તો કે ના, ત્રણેય બાજુના માપ સરખા નથી. પછી શું બે બાજુના માપ સરખા છે? એ પણ દેખાતું નથી. જો કોઈ પણ બાજુ બે બાજુના માપ સરખા નથી. તો હવે આપણા માટે શું ઓપ્શન છે? 2 જ ઓપ્શન છે કે કયા ત્રિકોણ બની શકે? કાં તો કાટકોણ ત્રિકોણ બની શકે, કાટકોણ ત્રિકોણ, અને કાં તો વિષમ બાજુ ત્રિકોણ બની શકે, વિષમ બાજુ ત્રિકોણ. પણ મેં તમને કીધું હતું જ્યારે ત્રણેય બાજુના માપ સરખા ના હોય ત્યારે તમારે કાટકોણ ત્રિકોણ અથવા વિષમ બાજુ ત્રિકોણમાંથી બંને ત્રિકોણમાંથી એક હશે. પણ સૌપ્રથમ તમારે ચેક કરવાનું છે કે જે કર્ણનો વર્ગ હોય જે ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બે બાકીની બાજુના સરવાળા જેટલો થવો જોઈએ. એટલે કે સૌથી મોટી બાજુ કઈ છે? અહીંયા જો તમને સમજણ ના પડે કે વર્ગમાં આપેલું છે એટલે ખબર નથી પડતી કે કઈ બાજુ મોટી છે, તો તમારે વર્ગોનો ટ્રાય કરવાનો છે સરવાળો કરીને કે ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. તો સૌથી મોટો વર્ગ કોનો છે? તો અહીંયા જો ABનો વર્ગ કેટલો છે? અહીંયા આપણને 50 મળ્યો હતો. તો આપણે લખી દઈએ કે ABનો વર્ગ આપણને મળ્યો હતો 50. તો ABનો વર્ગ આપણને 50 મળ્યો. પછી BCનો વર્ગ કેટલો મળ્યો હતો? આપણને 52 મળ્યો હતો. BCનો વર્ગ આપણને મળ્યો હતો 52. અને ACનો વર્ગ કેટલો મળ્યો આપણને? અહીંયા ACનો વર્ગ આપણને મળ્યો 2. હવે જો કોઈ પણ બે વર્ગોનો સરવાળો ત્રીજા વર્ગ જેટલો થાય છે તો અહીંયા તમને સિમ્પલ જ દેખાય છે કે જે ABનો વર્ગ છે, ABનો વર્ગ પ્લસ ACનો વર્ગ એ અહીંયા BCના વર્ગ જેટલો થાય છે. કેમ કે જો ABનો વર્ગ કેટલો છે? 50 છે, ACનો વર્ગ 2 છે અને BCનો વર્ગ 52 છે. તો આ પણ 52 થાય છે. જો બંને બાજુ સરખું થયું તો આ કયો ત્રિકોણ બનશે? કાટકોણ ત્રિકોણ બનશે. આ તમને મેં સમજાવવા માટે લખ્યું છે. હવે આપણે સિમ્પલી થિયરિટિકલ લખી દઈએ સરખી રીતે. તો ચલો આપણે લખી દઈએ અને આપણા રફ વર્ગને રિમૂવ કરી દઈએ. તો તમને સમજણ પડી ગઈ? આ તમારે આવી રીતે સમજવાનું છે અને ડાયરેક્ટ તમારે ગોખવા નથી, સમજીને જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો હવે આપણે જવાબ આપણો લખી દઈએ સરખી રીતે. તો ચલો લખી દઈએ કે સૌપ્રથમ તો અહીંયા આપણને શું પ્રશ્ન પૂછ્યો હતો કે જુઓ કે શું ત્રિકોણ બનાવશે? તો હમણાં આપણે હાલ જ ચેક કર્યું કે કાટકોણ ત્રિકોણ બનાવે છે. તો ચલો આપણે સિમ્પલી લખી દઈએ કે કાટકોણ ત્રિકોણ બનાવશે. તો ચાલો આપણે નીચે જવાબમાં લખી દઈએ કે અહીંયા શું બનતું હતું આપણે કે અહીં BCનો વર્ગ બનતો હતો. એટલે કે BCનો વર્ગ આપણને 52 આપેલો હતો કે BCનો વર્ગ બરાબર ABનો વર્ગ પ્લસ ACનો વર્ગ હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું બનશે? અહીંયા ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. સમજણ પડી ગઈ? કાટકોણ ત્રિકોણ કેવી રીતે? તો કે જો અહીંયા હું તમને દોરીને પણ સમજાવું છું કેવી રીતે ABC કાટકોણ ત્રિકોણ બનશે. ડાયરેક્ટ તમારે નહીં લઈ લેવા કે કયો ખૂણો કાટકોણો છે, કયું કર્ણ છે. તો જો આપણે કોઈ ત્રિકોણ દોર્યો. હવે આના આપણે યામ કેવી રીતે આપીશું? તો કે જુઓ
અહીંયા બીસી આપણું કર્ણ બનતું હતું. કેમ કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના સરવાળા જેટલો થાય. તો અહીંયા આપણે કર્ણ બીસી લઈશું. હવે જો જે તમારો કાટખૂણો કયો હશે, જે અહીંયા કાટખૂણો હોય, જે આ બંને સરવાળો હોય એમાં જે પણ કોમન હોય એમાં કોમન શું છે, જો એમાં આમાં પણ એ છે અને આમાં પણ એ છે, તો આપણો કાટખૂણો એ બનશે. અને જો બી અને સી સિવાય બાકીની સંખ્યા કઈ હતી, તો એ બાકી હતી. તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય અને કર્ણનો વર્ગ એ બાકીની બાજુના સરવાળા જેટલો થાય. તો સમજણ પડી ગઈ. ડાયરેક્ટ તમારે આવી રીતે નથી લખી, આવી તમે કાટકોણ ત્રિકોણ દોરશો, અહીંયા એ, અહીંયા બી અને અહીંયા સી, તો અહીંયા તો બી આપણો કાટખૂણો બનશે, પણ આપણે બી કાટખૂણો નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગણતરી કરીને આપણે ચેક કર્યું છે. સમજણ પડી ગઈ. તો ચલો આપણે આગળ હવે ઉદાહરણ નંબર 2 સોલ્વ કરીએ. ઉદાહરણ 1માં સિમ્પલી ખબર પડી ગઈ. આપણે અંતસૂત્ર દ્વારા ત્રણેય બાજુના માપ શોધ્યા, પછી ત્રણેય બાજુના માપને સરખાવ્યા કે સરખા નથી, પછી આપણે વિષમ બાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ નક્કી કર્યું, અને પછી આપણે નક્કી કર્યું કે આ બંનેમાંથી કયો છે. તો આપણે પહેલાં પાયથાગોરસના પ્રમેય મુજબ એની સાબિત કર્યું કે આ સાબિત થાય છે. કર્ણનો વર્ગ એ બાકીની બાજુના જે સરવાળા જેટલો થાય છે, તો કે આ સાબિત થયું, તો કાટકોણ ત્રિકોણ છે. અને જો સાબિત ના થાય તો વિષમ બાજુ ત્રિકોણ હોત. તો સિમ્પલી આપણું ઉદાહરણ 1 પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે ઉદાહરણ 2 સોલ્વ કરીએ. તો ઉદાહરણ 2માં શું આપેલા છે આપણને કે બિંદુઓ એ જેના યામ આપેલા છે 1 અને 7, બીના યામ છે 4 અને 2, સીના યામ છે -1 અને -1, અને બિંદુઓ ડીના યામ છે -4 અને +4. તો એ ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. એટલે કે અહીં આપણે સાબિત કરવાનું છે કે આ જે ચારે બિંદુ છે એ ચોરસના શિરોબિંદુ છે. તો પહેલાં તો આપણે આકૃતિ દોરીએ. અહીંયા ચોરસની આપણે આકૃતિ દોરીએ. તો ચલો સિમ્પલી આપણે દોરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા બનશે આપણું ચોરસ. ચલો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણે સિમ્પલી એક આકૃતિ બનાવી છે. હવે એના આપણે યામના નામ આપી દઈએ કે અહીંયા શિરોબિંદુ છે એ, બી, સી અને ડી. પછી એના યામ કયા છે, તો એના યામ છે 1 અને 7, પછી બીના યામ છે +4 અને +2, સીના યામ છે -1 અને -1, અને ડીના યામ છે -4 અને +4. સમજણ પડી ગઈ. હવે આ ચોરસ બનાવે છે એવું આપણે દર્શાવવાનું છે. તો ચોરસની સાબિતી શું, ચોરસ હોવા માટે શું હોવું જરૂરી છે, તો કે ચારે બાજુનું પહેલાં તો માપ સરખું હોવું જોઈએ. એટલે કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી હોવું જોઈએ. ચારે બાજુનું માપ તો સરખું હોવું પડે, પણ જેના વિકર્ણો છે, એટલે કે આ વિકર્ણો અંદર જે છે આ એસી વિકર્ણ અને આ જે બીડી વિકર્ણ છે એનું માપ પણ સરખું હોવું જોઈએ. એસી બરાબર બીડી. આ જો સાબિત થાય, આ બંને સાબિતી સાબિત થાય કે ચારે બાજુના માપ સરખા છે અને વિકર્ણોના માપ સરખા છે બંને, ત્યારે જે ચોરસ બનશે. તો આપણે અહીંયા અંતસૂત્રથી ચારે બાજુના માપ શોધવા પડશે, પછી વિકર્ણોના માપ શોધવા પડશે યામના આધારે, અને પછી આપણે સાબિતી નક્કી કરીશું. તો જેને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે. અહીંયા હું ગણાવીશ. તો હવે ચલો આપણી ગણતરી ચાલુ કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે એ બીનું માપ શોધીશું. તો અહીંયા એ બીનો વર્ગ બરાબર x1 - x2 વર્ગ પ્લસ y1 - y2 વર્ગ. તો x1 શું બનશે, એનો x યામ, તો અહીંયા શું છે, જો +1 છે તો +1, પછી x2 શું બનશે, બીનો x યામ તો +4 છે તો +4 આખા કૌંસનો વર્ગ. પછી y1 શું બનશે, અહીંયા જો એનો x યામ તો કે 7, અને y2 શું બનશે, બીનો y યામ તો કે 2, તો કે 2 વર્ગ કૌંસને. હવે જો 1માંથી 4 જશે તો શું વધશે, -3, તો કે -3 વર્ગ, અને 7માંથી 2 જશે તો 5 વર્ગ, તો અહીંયા 5 વર્ગ. હવે -3 વર્ગ કેટલો થશે, 9 થશે, કેમ કે પ્લસ જ થાય, કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ પણ પ્લસ જ થાય, એટલે કે -3 વર્ગ અને +3 વર્ગ સરખો જ થશે. સમજણ પડી ગઈ. હવે 5 વર્ગ 25 થશે. સરળ કરીએ, 25માં 9 ઉમેરીએ તો 34 થશે. આ આપણને મળ્યું એ બીનો વર્ગ. હવે આપણે બંને બાજુ વર્ગમૂળ કરીએ તો જો એ બીનો વર્ગ છે ત્યાં વર્ગ નીકળી જશે, અને આ સાઈડ વર્ગમૂળની અંદર 34 આવશે. આ આપણને મળ્યું એ બી બાજુનું માપ. હવે જો 34ને આપણે અવયવ પાડીશું, તમને સિમ્પલી ખબર જ છે કે 17 દુ 34 થાય, તો કોઈ પણ વર્ગમૂળમાંથી બહાર નીકળશે નહીં. તો વર્ગમૂળની અંદર આપણે 34 એમના એમ જ રાખીશું. સમજણ પડી ગઈ. અહીંયા કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, એટલે વર્ગમૂળની બહાર નીકળશે નહીં. તો ચલો આગળ હવે આપણે બીસીનું માપ શોધીએ. તો અહીંયા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ કે અહીંયા આપણે બીસીનું માપ શોધીએ. તો બીસીનો વર્ગ બરાબર x1 - x2. આ આંતરસૂત્ર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
y1 માઇનસ y2નો વર્ગ. તો x1 કેટલું બનશે? બીનો એક્સયામ. તો અહીંયા શું છે જુઓ, +4. અને x2 શું બનશે? સીનો એક્સયામ એટલે કે -1. તો કે 4 વચ્ચે માઇનસ નિશાની અને x2 -1 છે આખા કૌંસનો વર્ગ. સમજણ પડી ગઈ? અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ કે આખા કૌંસનો વર્ગ. પછી y1 અને y2. તો y1 છે એ બીનો વાયામ છે તો કે +2 અને y2 સીનો વાયામ છે એટલે કે -1. એટલે કે +2 માઇનસ નિશાની પછી y2 -1 અને આખા કૌંસનો વર્ગ. હવે જો 4 તો કે 4 એમના એમ માઇનસ અને -1 તો બંનેનો ગુણાકાર થશે તો પ્લસ થશે +1નો વર્ગ. અહીંયા 2 પછી જો માઇનસ અને -1 તો એ પણ +1 થશે અને વર્ગ. 4માં 1 ઉમેરીશું તો 5નો વર્ગ અને અહીંયા 2માં 1 ઉમેરીશું 3નો વર્ગ. અહીંયા 5નો વર્ગ કેટલો થશે? 25 થશે અને 3નો વર્ગ 9 થશે. 25માં 9 ઉમેરીશું તો કેટલા થશે? અહીંયા 34 થશે. આ આપણને મળ્યું BCનો વર્ગ. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો BCનું માપ મળી જાય. તો અહીંયા આપણને BC બરાબર વર્ગમૂળમાં 34. બંને બાજુ આપણે વર્ગમૂળ કર્યું તો BCનો વર્ગ નીકળી ગયો અને પેલી સાઈડ વર્ગમૂળની અંદર 34 આવી ગયું. તો આપણને મળ્યું BCનું માપ. તો આપણે દરેક બાજુને હાઇલાઇટ કરતા જઈએ. ABનું માપ આપણને 34 મળ્યું વર્ગમૂળમાં, BCનું માપ પણ વર્ગમૂળમાં 34 મળ્યું. ચારે બાજુનું માપ સરખું થાય ત્યારે જ આ ચોરસ બનશે. તો હવે આપણે CDનું માપ શોધીએ. ચાલો અહીંયા આપણે ગણતરી કરીએ. તો પહેલાં આપણે સૂત્ર લખીએ કે CDનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો અહીંયા x1 શું બનશે? સીનો એક્સયામ અને x2 બનશે ડીનો એક્સયામ. તો અહીંયા જુઓ કેટલું છે તમે જુઓ, આપણે રેડ પેનથી દર્શાવીએ કે x1 અહીંયા -1 છે અને x2 છે -4 છે કેમ કે x1 સીનો એક્સયામ અને x2 ડીનો એક્સયામ બનશે એટલે કે -1 અને -4. તો અહીંયા આપણે લખી શકીએ પહેલાં તો x1 છે એ -1 છે વચ્ચે માઇનસ નિશાની અને x2 પણ -4 છે અને પછી આખા કૌંસનો વર્ગ. સમજણ પડી ગઈ? આગળ આપણે y1 અને y2 શોધીએ. તો જુઓ સીડીની અંદર y1 શું બનશે? -1 અને y2 બનશે +4. તો ચાલો લખી દઈએ કે y1 છે -1 છે વચ્ચે માઇનસ છે એટલે માઇનસ નિશાની અને y2 +4 છે એટલે એમના એમ અને આખા કૌંસનો વર્ગ. હવે જો અહીંયા શું બનશે? -1 હવે માઇનસ ગુણ્યા -4 તો +4 બનશે આખા કૌંસનો વર્ગ. પછી અહીંયા જો -1 અને -4 તો બંનેનો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે તો -5નો વર્ગ. સમજણ પડી ગઈ? અહીંયા જો +4માંથી 1 નીકળવાનો છે કેમ કે અહીંયા -1 +4 છે તો +3 વધશે એટલે કે +3નો વર્ગ અને અહીંયા આપણને મળ્યું -5નો વર્ગ કેટલો થાય? 25 થાય. તમને ખબર છે માઇનસ અને પ્લસ સંખ્યાનો વર્ગ સરખો જ થાય. તો અહીંયા 3નો વર્ગ 9 થશે +25 તો 25માં 9 ઉમેરશું તો 34 બનશે. આ આપણને મળ્યું CDનો વર્ગ. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો CDનું માપ મળી જાય. તો બંને બાજુ આપણે વર્ગમૂળ કરીશું તો વર્ગ નીકળી જશે, CD એમને એમ આવશે અને પેલી સાઈડ વર્ગમૂળમાં 34 આવશે. આ આપણને મળ્યું CDનું માપ. સમજ્યા પડી ગઈ? હવે આપણે ચોરસની છેલ્લી બાજુનું માપ શોધીએ. ADનું માપ આપણે શોધવાનું છે એટલે કે આ ચોરસની છેલ્લી બાજુ છે AD એનું માપ આપણે શોધવાનું છે. ચલો સિમ્પલી આપણે શોધી લઈએ. તો ચલો શોધીએ. પહેલાં આપણે સૂત્ર લખીશું કે ADનો વર્ગ બરાબર x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. સમજણ પડી ગઈ? હવે x1 x2 શું બનશે? x1 છે એ એનો એક્સયામ અને x2 છે ડીનો એક્સયામ બનશે. ચાલો આપણે કરી લઈએ કે x1 અહીંયા +1 બનશે અને x2 આપણો -4 બનશે. ચાલો લખી દઈએ +1 અને -4. તો અહીંયા x1 +1 વચ્ચે માઇનસ નિશાની અને x2 આપણો -4 અને આખા કૌંસનો વર્ગ. સમજણ પડી ગયા આટલા સુધી? તો હવે આગળની ગણતરી કરીએ આપણે y1 અને y2 શોધીએ. તો y1 અને y2 શું બનશે? y1 છે એ એનો વાયામ તો અહીંયા +7 અને y2 બનશે આપણા +4 એટલે કે 7માંથી 4 માઇનસ થશે. ચલો કરી લઈએ. y1 છે આપણો +7 વચ્ચે માઇનસ નિશાની અને y2 આપણા +4 છે આખા કૌંસનો વર્ગ. આટલા સુધી સમજણ પડી ગઈ? તો જો હવે +1 માઇનસ ગુણ્યા -4 તો +4 બનશે આખા કૌંસનો વર્ગ અને પછી જો 7માંથી 4 જશે તો શું વધશે? 3
એટલે કે 3નો વર્ગ. અહીંયા જો 4 + 1 તો કે 5નો વર્ગ બનશે અને અહીંયા આપણે 3નો વર્ગ. તો 5નો વર્ગ 25 બનશે અને 3નો વર્ગ 9 બનશે. 25માં 9 ઉમેરીશું તો 34 બનશે. આ આપણને મળ્યું એડીનો વર્ગ. બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો આપણને એડીનું માપ મળી જાય. તો એડી બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 34. કે બંને બાજુ આપણે વર્ગમૂળ લીધું તો અહીંયા આગળ તો વર્ગ હતો તો વર્ગ નીકળી ગયો, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું, તો અહીંયા આપણને વર્ગમૂળમાં 34 મળ્યું. સમજણ પડી ગઈ? તો અહીંયા જો ચારે બાજુનું માપ આપણે લઈ લીધું. હવે જો ચારે બાજુનું માપ તો સમાન છે, આપણે વર્ગમૂળમાં 34 મળી ગયું. તો શું આ ચોરસ છે? હજુ ચોરસ માટે એક બીજી શરત છે કે તમારે વિકર્ણો પણ સમાન હોવા જોઈએ. બાજુના માપ તો સમાન હોવા જોઈએ પણ વિકર્ણોના માપ પણ સમાન હોવા જોઈએ. તો ચલો અંતસૂત્ર દ્વારા આપણે વિકર્ણોના માપ પણ શોધી લઈએ. તો ચલો આપણે શોધીએ. એસી અને બીડીનું માપ આપણે શોધવું પડશે. તો ચલો આપણે અહીંયા શોધીએ. તો અહીંયા હવે આપણે એસીનો વર્ગ કરીશું. તો એસીનો વર્ગ બરાબર અંતસૂત્ર શું છે? x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. x1 શું બનશે? a નો એક્સયામ અને x2 બનશે c નો એક્સયામ. તો ચલો આપણે જોઈ લઈએ અહીંયા કે શું છે. તો જો a નો એક્સયામ શું છે? અહીંયા +1 છે અને c નો એક્સયામ -1 છે. તો +1 અને -1 x1 અને x2. તો અહીંયા જો x1 +1 વચ્ચે માઇનસ એટલે માઇનસની નિશાની અને x2 -1 અને આખા કૌંસનો વર્ગ. સમજણ પડી ગઈ? હવે y1 અને y2 તો એ પણ આપણે શોધી લઈએ. તો y1 શું છે? અહીંયા a નો વાયામ તો કે અહીંયા +7 છે અને y2 c નો વાયામ એટલે -1 છે, એટલે કે +7 અને -1. તો કે y1 +7 માઇનસ અને y2 છે -1 આખા કૌંસનો વર્ગ. હવે જો 1 એમના માઇનસ ગુણ્યા -1 તો +1 બની જશે અને આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા જો 7 માઇનસ અને -1 તો કે +1 બની જશે અને આખા કૌંસનો વર્ગ. 1 + 1 શું થશે? 2 તો કે 2નો વર્ગ અને અહીંયા 7 + 1 તો કે 8નો વર્ગ. 2નો વર્ગ 4 થશે અને 8નો વર્ગ 64 થશે. તો 64માં આપણે 4 ઉમેરીશું તો 68 થશે. આ આપણને મળ્યું એસીનો વર્ગ. તો આપણે બંને બાજુ વર્ગમૂળ કરીશું તો અહીંયા એસી આવશે અને અહીંયા વર્ગમૂળની અંદર 68 આવશે. સમજણ પડી ગઈ? આપણે વર્ગમૂળની બહાર હજુ આગળ ગણતરી કરવાની કોઈ જરૂર નથી, કેમ કે અહીંયા આપણે ખાલી સરખાવવાનું જ છે કે સરખા થાય છે કે નહીં. એટલે આગળ આપણે જશું નહીં, અહીંયા વર્ગમૂળની અંદર જ રાખીશું. હવે આપણે બીડીનું માપ શોધવાનું છે કે બીડી વિકર્ણ. તો એના માટે અહીંયા આપણે સૂત્ર લખી દઈએ. પહેલાં તો કે બીડીનો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. તો ચાલો આપણે x1 x2 અને y1 y2 આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો બીડી તો કે અહીંયા જુઓ બીમાં x1 શું છે? અહીંયા +4 અને ડીમાં x શું બનશે? -4 બનશે, એટલે કે x2 -4 બનશે અને x1 +4 બનશે. તો અહીંયા 4 અને -4 તો અહીંયા 4 પછી વચ્ચે માઇનસ છે એટલે માઇનસ અને x2ની કિંમત પણ -4 છે એટલે 2 વખત માઇનસ આવ્યા, પછી આખા કૌંસનો વર્ગ. હવે આપણે y1 અને y2 ફાઇન્ડ આઉટ કરીએ બીડીની અંદર. તો કે જો y1 શું બનશે? બીનો વાયામ તો કે અહીંયા +2 છે અને y2 આપણને મળશે ડીનો વાયામ એટલે કે +4 છે. તો કે 2 અને 4 તો કે y1 છે 2 વચ્ચે માઇનસ એટલે માઇનસ નિશાની અને y2 +4 એટલે એમના એમ આખા કૌંસનો વર્ગ. સમજણ પડી ગયા એટલા સુધી? તો હવે જો કૌંસની અંદર 4 માઇનસ અને -4 તો સરવાળો થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, +4 આખા કૌંસનો વર્ગ. સમજણ પડી? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય, પછી ગુણાકારમાં જો માઇનસ અને પ્લસ હોય તો માઇનસ થશે અને પ્લસ હોય ત્યારે પણ પ્લસ થશે. એટલે સમજણ પડી ગઈ? જ્યારે એક માઇનસ હોય ત્યારે જવાબ તમારો માઇનસ આવશે, જો બંને માઇનસ હોય અથવા બંને પ્લસ હોય ત્યારે તમારો જવાબ પ્લસ જ આવશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગુણાકારની અંદર. આ બેઝિક ગણિત તમને આવડવું જ જોઈએ. હવે તમે ધોરણ 10માં આવ્યા છો. તો આગળ હવે જો 2માંથી 4 જશે તો -2નો વર્ગ આવશે. અહીંયા 4 અને 4 તો કે 8નો વર્ગ અને -2નો વર્ગ શું બનશે? અહીંયા 4 બનશે. તો 8નો વર્ગ 64 અને 64માં 4 ઉમેરીશું તો આપણને મળશે અહીંયા 68. આ આપણને મળ્યું બીડીનો વર્ગ. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો બીડી બરાબર આપણને મળ્યું વર્ગમૂળની અંદર 68. સમજણ પડી ગઈ? હવે આપણે સરખાવીએ કે ચારે બાજુના માપ અને બે વિકર્ણોના માપ સરખા છે કે નહીં. તો ચાલો આપણે સરખાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ચારે બાજુ શું હતી? અહીંયા જુઓ આપણે શું સરખાનું છે
કે ચારે બાજુ એટલે કે AB, BC, CD અને ADના માપ સરખા છે. તો જોઈએ આપણે જુઓ કે ABનું માપ વર્ગમૂળ 34, તો એ છે બાજુઓનું. BCનું માપ એ પણ વર્ગમૂળમાં 34. પછી CDનું માપ એ અહીંયા વર્ગમૂળ આવશે. સોરી, આપણું વર્ગમૂળ લખવાનું રહી ગયું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સોરી, અહીંયા CDનો વર્ગ છે એટલે વર્ગમૂળ નહીં આવે. મને થોડું કન્ફ્યુઝન થયું હતું. તો CD એ પણ વર્ગમૂળમાં 34 છે અને AD એ પણ વર્ગમૂળમાં 34 છે. તો આપણે ચારેય બાજુના માપ તો સરખા જ છે. આપણે બંને વિકર્ણોના માપ સરખા કરવાના છે. તો બંને વિકર્ણો આપણા કયા છે? જુઓ, AC અને BD એના માપ સરખા છે. તો આપણે શોધ્યા જ છે, આપણે ચેક કરી લઈએ. તો ACનું માપ આપણને અહીંયા શું મળ્યું હતું? વર્ગમૂળની અંદર 68. આ આપણને ACનું માપ મળ્યું છે. અને BDનું માપ આપણને કેને મળ્યું? એ પણ આપણને વર્ગમૂળમાં 68 મળ્યું. તો એ પણ આપણા સરખા છે. તો આપણે જવાબમાં લખી શકીએ હવે. તો ચલો આપણો જવાબ આપણે લખી દઈએ કે અહીંયા ચારે બાજુના માપ સરખા છે અને બે વિકર્ણોના માપ સરખા છે, એટલે કે આ ચોરસ છે. તો ચલો આપણે જવાબ લખી દઈએ. સરખી રીતે આપણો જવાબ સિમ્પલી લખી દઈએ કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD આવું હોવાથી, એટલે કે ચારે બાજુનો માપ સરખા હોવાથી ચતુષ્કોણ ABCD સરખી લખી શકીએ. ચતુષ્કોણ ABCDની ચારે બાજુઓના અંતર અથવા માપ સમાન છે. અંતર સમાન છે અને AC બરાબર BD એટલે કે આપણા વિકર્ણો હતા AC અને BD એ બંને સમાન છે. એ હોવાથી વિકર્ણો પણ સમાન છે. વિકર્ણોના અંતર પણ સમાન છે. આથી ચતુષ્કોણ ABCD એ એક ચોરસ છે. તો સિમ્પલી આપણો પ્રશ્ન સાબિત થઈ ગયો. અહીંયા આપણો લેક્ચર નંબર 2 પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ડિટેલમાં ગણ્યા. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.